નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં જોઈએ કે આપણો દેશ ભયંકર ગરમી અને ભારે વરસાદ વચ્ચે કેવી રીતે વહેંચાઈ ગયો છે. એક તરફ આકરી લૂ તો બીજી તરફ ભારે પવન સાથે તોફાની વરસાદ. આ બે અંતિમોએ દેશને જકડી લીધો છે. ગુજરાતમાં અસહ્ય બફારાથી લોકો લિટરલી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંના પ્રવાસીઓ માટે સતત હાઇડ્રેટેડ રહેવું અત્યંત જરૂરી છે. ગઈકાલે જ ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો. આ ખરેખર બહુ જ ગંભીર બાબત છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તો લૂ વધુ ભયંકર બની છે. ત્યાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ રાજ્યોમાં રેડ એલર્ટ છે. પ્રવાસીઓએ પેકિંગમાં સુતરાઉ કપડાં, સનગ્લાસ, ટોપી અને ખાસ કરીને ORSના પેકેટ્સ અચૂક રાખવા. અહીં તાપમાન 44 થી 47 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. માટે બપોરના સમયે ઘર કે હોટલની બહાર નીકળવાનું ટાળવું. ઉત્તર ભારત જ્યાં સળગી રહ્યું છે, ત્યાં બીજી તરફ દક્ષિણ ભારત તદ્દન અલગ જ તોફાની હવામાનનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ અને પૂર્વોત્તરમાં અતિ ભારે વરસાદની ચેતવણી છે. પ્રવાસીઓએ પોતાની બેગમાં મજબૂત છત્રી, રેનકોટ અને વોટરપ્રૂફ ફૂટવેર ચોક્કસ રાખવા જોઈએ. આ તોફાનોની તાકાત ખરેખર ડરામણી છે. અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવું એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. 17 રાજ્યોમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માટે મુસાફરી દરમિયાન સામાન વોટરપ્રૂફ બેગમાં જ પેક કરવો. આગામી 2-3 દિવસમાં આ સિસ્ટમ વધુ ઝડપથી આગળ વધશે. કોઈ પણ નવી યાત્રા શરૂ કરતા પહેલા હવામાન વિભાગની આગાહી ચોક્કસ તપાસવી. આ સિસ્ટમ ગુજરાતના અમુક ભાગોમાં પણ કમોસમી વરસાદ અને પવન લાવી રહી છે, જેનાથી પ્રવાસો ચોક્કસ પ્રભાવિત થઈ શકે છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અચાનક વાદળછાયું વાતાવરણ અને ઝાપટા પડી શકે છે. ત્યાં ફરવા જતા લોકોએ સાચવવું. 47 ડિગ્રીની ગરમી કે 70ની સ્પીડનો પવન. સાવચેત રહીએ, પણ વિચારીએ કે આ સપ્તાહમાં કયું વાતાવરણ વધુ હાવી થશે.